વેલકમ વિદ્યાર્થી મિત્રો. શ્રી કળીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય ધોરણ 12 આર્ટ્સ મનોવિજ્ઞાન વિષય અને યુનિટ નંબર 9. આજે આપણે જોવાના છીએ એ સંસ્થાકીય મનોવિજ્ઞાન. તો સંસ્થાકીય મનોવિજ્ઞાનની અંદર સૌથી પહેલી વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ છે આપણા રોજિંદા વ્યવહારની કઈ કઈ સંસ્થાઓ કે જ્યાં આપણે વારે વારે જવાનું બનતું હોય છે. તો આપણા માટે અગત્યનો પ્રશ્ન એ છે કે તમે અત્યાર સુધીમાં કઈ કઈ સંસ્થાઓની મુલાકાત લીધી છે. દાખલા તરીકે આપણે બેંક, પોસ્ટ ઓફિસ, શાળા કોલેજ, પોલીસ, વીમા એજન્સી અથવા તો મામલતદાર કે કલેક્ટર ઓફિસ, હોટલ વગેરેની મુલાકાત લઈ ચૂક્યા છીએ. તો ત્યાં 1 માર્કનો પ્રશ્ન આપણે ટીક કરીએ કે આપણા રોજિંદા વ્યવહારમાં કઈ કઈ સંસ્થાઓની આપણે મુલાકાત લેતા હોઈએ છીએ. પછીનો બીજો પ્રશ્ન જોઈએ તો કોઈપણ સંસ્થાને સમજવા માટે કઈ 3 બાબત જાણવી જરૂરી છે. તો સંસ્થા પાસે બિલ્ડિંગ હોય, સંસ્થા પાસે પોતાના કર્મચારી કે સ્ટાફ હોય અને સંસ્થાની પોતાની સાધન સામગ્રી હોય. હવે આપણે સ્કૂલ છે એને એક સંસ્થા ગણીએ તો સ્કૂલનું પોતાનું બિલ્ડિંગ હોય, પછી સ્કૂલનો પોતાનો કર્મચારી સ્ટાફ હોય અને એની પાસે સાધન સામગ્રી હોય. તો અહીંયા સ્કૂલની સાધન સામગ્રી શું હોઈ શકે? તો સ્કૂલની સાધન સામગ્રીમાં એનો પ્રાર્થના ખંડ, રમતગમતનું મેદાન, લાઇબ્રેરી, બેન્ચીસ વગેરે. ત્યાર પછી જોઈએ તો સંસ્થા શા માટે શરૂ કરવામાં આવે છે? તો એનો એકમાત્ર હેતુ છે કે જ્યારે દરેક વ્યક્તિની પોતાની કેટલીક જરૂરિયાતો અને ધ્યેયો એકલા હાંસલ ન થઈ શકે ત્યારે ઘણી બધી વ્યક્તિઓ સાથે મળે એક સંસ્થા ઊભી કરે અને સાથે મળીને સામૂહિક રીતે ધ્યેય પ્રાપ્ત કરે. તો આનું એક ઉદાહરણ જોઈએ કે દરેક ઓફિસ, દરેક કર્મચારી પોતપોતાનો પત્ર વ્યવહાર પોતાની રીતે એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં, બીજા ગામ મોકલવાનો હોય તો શક્ય ન બને. તો બધાની ટપાલ સેવા એક જ સંસ્થા પૂરી પાડે એટલે પોસ્ટ ઓફિસ. એવી રીતે વાહન વ્યવહારની જે સંસ્થાઓ છે, પછી એરપોર્ટ હોય, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, એ આપણી વાહન વ્યવહારની જરૂરિયાત પૂરી પાડે એક સંસ્થા છે. એવી જ રીતે શિક્ષણ સંસ્થા છે. આમ દરેક સંસ્થા એ જુદી જુદી પ્રકારની સેવા પૂરી પાડવાનું કાર્ય કરતી હોય. જે હેતુ એકલા વ્યક્તિથી પૂરો ન થાય એ હેતુ પ્રાપ્ત કરવા માટે સંસ્થા મદદરૂપ થાય છે. ત્યાર પછી જોઈએ તો સંસ્થાનો અર્થ. હવે પ્રશ્ન એ છે કે ખાલી બિલ્ડિંગ કે માત્ર કર્મચારી હોય કે ખાલી સાધનો ગોઠવી દઈએ તો સંસ્થા ન ચાલે. સંસ્થાને ચલાવવા માટે એમાં કોઈ પણ પ્રકારની સેવા કે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય. દાખલા તરીકે બેંકની અંદર બિલ્ડિંગ હોય, રૂપિયા હોય, મશીનો હોય, પણ જ્યાં સુધી લેવડ દેવડનો વહીવટ ન થાય ત્યાં સુધી એને બેંક ન કહેવાય. અને એવી રીતે સ્કૂલની પાસે બિલ્ડિંગ છે પણ જ્યાં સુધી એમાં શૈક્ષણિક કાર્ય ન થતું હોય ત્યાં સુધી એ શિક્ષણ સંસ્થા નકામી છે. તો અહીંયા દરેક પ્રકારની સંસ્થા, પછી એ પરિવહનની હોય, સંદેશા વ્યવહારની હોય, એ જુદી જુદી સેવા આપતી હોય. જે સંસ્થા ઉત્તમ પ્રકારની સેવા આપે એ એનું સૌથી મુખ્ય લક્ષ્ય કહેવાય. તો 1 માર્કનો પ્રશ્ન બને સંસ્થાનું મુખ્ય લક્ષ્ય શું? અને આવા ઘણા બધા લક્ષ્યને સિદ્ધ કરવા માટે ઘણી બધી વ્યક્તિઓ સાથે મળી અને આવા સંસ્થામાં સંકલિત પ્રયત્નો કરતી હોય. એટલે સંસ્થા ક્યારેય એકલા વ્યક્તિથી ચાલતી નથી. ઘણા બધા વ્યક્તિઓ સાથે મળી અને સંસ્થા ચલાવે છે અને એ બધા જ વ્યક્તિના પ્રયત્નોને એક સમૂહમાં સંકલિત કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક બેંક છે તો બેંકમાં દરેક કર્મચારીને જુદું જુદું કાર્ય સોંપી દે. પછી એ બધા કાર્યનું સંકલન કરે. એટલે કે કોઈ છે એ પૈસા સ્વીકારવાનું કામ કરે, કોઈ પૈસા આપવાનું કામ કરે, કોઈ ચેકનું કામ કરે. આમ બધાના કામ અલગ છે પણ છેલ્લે બધા જ કાર્યોને ભેગા કરી એનું એક સંકલન કરવામાં આવે છે. જ્યારે ઘણા બધા કામ ભેગા કરવાના હોય ને ત્યારે દરેક વ્યક્તિને જુદી જુદી જવાબદારી સોંપેલી હોય, અધિકાર પણ અલગ અલગ આપેલા હોય. તો વ્યક્તિની એક ભૂમિકા નક્કી થાય કે કોણે શું કામ કરવાનું છે. જે કામ સોંપ્યું હોય એ કામ એણે વિશિષ્ટ રીતે કરવાનું. તો કડવીબાઈ સ્કૂલને જો આપણે એક સંસ્થા ગણતા હોય તો એમાં પ્રિન્સિપાલ, ટીચર, સુપરવાઇઝર, પ્યુન, ક્લાર્ક આ બધાની ભૂમિકા અલગ અલગ છે. દરેક વ્યક્તિ પોતપોતાના ભાગે આવેલી ભૂમિકાને સરસ રીતે ભજવે છે
અને આમ બધા ભાગો સરસ કામ કરે અને પછી એનું સરસ મજાનું સુગ્રથન કરવામાં આવે તો સંસ્થા છે એ સરસ રીતે કાર્ય કરી શકે. હવે જોઈએ એની વ્યાખ્યા. તો ખરેખર સંસ્થા છે એ ઘણી બધી વ્યક્તિઓના પ્રયત્નો અને પ્રવૃત્તિનું એક તાર્કિક સંકલન છે અને જેની અંદર શ્રમ વિભાજન, કાર્ય વિભાજન તથા સત્તા અને અધિકાર તથા જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાન સ્વરૂપે નક્કી કરેલા લક્ષ્યને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. તો રોબિન્સન આપેલી આ વ્યાખ્યા છે 1995માં આપી છે. અહીંયા રોબિન્સનની વ્યાખ્યા 1995માં આપેલી છે. એ વ્યાખ્યાને મોસ્ટ આઈએમપી વ્યાખ્યા ગણી અને આપણે પાકી કરવાની રહેશે. ઓકે, બીજી વ્યાખ્યા એના જ પરથી તારવેલી છે કે સંસ્થા એક વન ટાઈપ ઓફ એક જીવંત ચેતનવંતું કાર્ય કરતી સતત ચાલુ સમન્વય અને સંકલિત એવું સામાજિક એકમ છે. હવે સંસ્થાને જ્યારે આપણે સામાજિક એકમ કહીએ ત્યારે સંસ્થાની અંદર 2 કે 2થી વધુ વ્યક્તિ હોવી જોઈએ અને સમાન લક્ષ્ય સિદ્ધ કરવા માટે બધા લોકો સતત કાર્યરત રહેતા હોવા જોઈએ. તો આ જે વ્યાખ્યા હતી એ પણ આપણે પાકી કરવાની રહેશે. તો અહીંયા સંસ્થાની આપણે 2 વ્યાખ્યા, મોસ્ટ આઈએમપી પ્રશ્ન વ્યાખ્યા. હવે એના 4 લક્ષણો જોઈએ. તો સંસ્થાનું સૌથી પહેલું લક્ષણ છે એ છે સમાન લક્ષ્ય. એક સંસ્થા છે એ સમાન રીતે કામ કરતી હોય, એટલે કે એને પોતાનું કેટલાક લક્ષ્ય નક્કી કરેલા હોય અને એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે લોકો સાથે મળી અને પરસ્પર સહકારથી એકબીજાના સંકલનથી કામ કરે છે. દરેકનું કામ જુદું જુદું છે, ભૂમિકા અલગ અલગ છે, પણ દરેક વ્યક્તિનું લક્ષ્ય એટલે કે અંતિમ ધ્યેય પાછું સમાન છે. સમાન લક્ષ્ય માટે બધા લોકો સતત મથતા હોય. દાખલા તરીકે બેંક છે તો એનું સૌથી મોટો ટાર્ગેટ એ છે કે મેક્સિમમ લોકોને નાણાકીય સવલતો પૂરી પાડવી અને વ્યાજ કે વગેરે પ્રાપ્ત કરવું. એવી રીતે પોસ્ટ ઓફિસ છે તો ઝડપી લેવડ દેવડ કરવી, વાહન વ્યવહાર છે તો લોકોની અવરજવર વધુમાં વધુ પૂરી પાડવી. આમ દરેક સંસ્થાને પોતાનું લક્ષ્ય હોય. ટપાલ ખાતાનું લક્ષ્ય છે કે ટપાલ ઝડપથી અને યોગ્ય સ્થળે સમયસર પહોંચાડવી. શાળાનું લક્ષ્ય છે કે દરેક બાળકનો સર્વાંગી વિકાસ કરવો અને શિક્ષણમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવી. આમ સમાન લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સંસ્થા કાર્ય કરે છે. બીજું લક્ષ્ય જોઈએ તો પ્રયત્નોનું સંકલન. એ સંસ્થાનું બીજું લક્ષણ છે. પ્રયત્નોનું સંકલન કરવું એટલે બધાના કામને જોડી અને એક ધ્યેય પ્રાપ્ત કરવું. દાખલા તરીકે સંસ્થા છે એણે એવો ટાર્ગેટ રાખ્યો હોય કે 100% રિઝલ્ટ લેવું એ આપણું લક્ષ્ય હોય, તો એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે બધા લોકોના પ્રયત્નો સંકલિત હોવા જોઈએ, એક જ દિશામાં હોવા જોઈએ. એટલે કે એમાં ક્લાર્ક ભાઈઓની પણ મદદ મળે, પ્રિન્સિપાલની પણ મળે, પ્યુન ભાઈઓની પણ મળે, ટીચરની પણ મળે અને સાથે વિદ્યાર્થી અને માતા પિતાની સહાય પણ મળે. તો બધાનો સહકાર હોય તો સંસ્થા છે એ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે. એવી રીતે પોસ્ટ ઓફિસનું ઉદાહરણ જોઈએ તો ટપાલની અંદર ઘણા બધા પ્રકાર હોય. એમાં એક પ્રકારનું નામ હોય સ્પીડ પોસ્ટ, એટલે કે બહુ ઝડપથી તમારે ટપાલ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવી છે. હવે સ્પીડ પોસ્ટમાં તમે ટપાલ આપો ને એટલે ત્યાં એકસાથે 4-5 વ્યક્તિઓ કામ કરતી હોય. એક વ્યક્તિ છે એ સ્પીડ પોસ્ટની ટપાલ લે, પછી એનો વજન કરે, એના ઉપર ટિકિટ ચોંટાડે. બીજો વ્યક્તિ છે એ એનું વર્ગીકરણ કરે અને ત્રીજો વ્યક્તિ છે એ એનું રજિસ્ટ્રેશન ઓનલાઈન કરે કે ભાઈ આ ટપાલ સ્પીડ પોસ્ટમાં મૂકી છે ને આ થેલામાં પેક. તો આમ દરેકનું કામ અલગ અલગ છે. ભલે કામ અલગ અલગ છે પણ બધાનો હેતુ એક જ છે કે ભાઈ આપણે ઝડપથી યોગ્ય સરનામે આ ટપાલ ઝડપથી પહોંચાડવી છે. અને જ્યાં એ ટપાલ પહોંચાડે ને સ્પીડ પોસ્ટમાં, ત્યાં પણ ટપાલ દઈને પછી એની સહી લે. તો આમ ટપાલ વિતરણની જે કંઈ માહિતી છે એ બધી ઓનલાઈન મૂકવામાં આવતી હોય. તો આ જે કામગીરી કરે છે એ બધા વચ્ચે પ્રયત્નોનું સંકલન થયેલું હોય. ત્યાર પછી સંસ્થાનું લક્ષણ ત્રીજું, એમાં આવશે શ્રમ વિભાજન. હવે શ્રમ વિભાજન આમ તો 2 પ્રકારનું હોય, સાદું શ્રમ વિભાજન અને જટિલ શ્રમ વિભાજન. સાદું શ્રમ વિભાજન કેવું હોય તો આપણે કોઈ ગ્રામીણ સમુદાયમાં જોઈએ જ્યાં ખેડૂતો છે એ આમ તો બધા પ્રકારનું કામ કરે, પણ એમાં લિંગ પ્રમાણે જુદું હોય કે વાવણી કરવાનું કામ એ પુરુષોનું હોય, તો લણવાનું કે વીણવાનું કામ હોય એ સ્ત્રીઓનું હોય, તો એ સાદું શ્રમ વિભાજન કહેવાય.
જ્યારે વિશિષ્ટ શ્રમ વિભાજન કોને કહેવાય? તો કોઈ મોટી કાર કંપની હોય, ફોર્ડ કંપનીની ગાડી બનતી હોય તો ત્યાં દરેક એન્જિનિયર અને કર્મચારી એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ, ઝીણામાં ઝીણું કામ આખા દિવસ માટે કરતા હોય. તો એકદમ અલગ અલગ કામની વહેંચણી કરે તો સૂક્ષ્મ શ્રમ વિભાજન. બેંકની અંદર પણ સૂક્ષ્મ શ્રમ વિભાજન હોય, ફેક્ટરીમાં પણ સૂક્ષ્મ શ્રમ વિભાજન હોય, જ્યાં દરેકના ભાગે અલગ અલગ કામ આવે અને એક જ પ્રકારનું કામ એણે સતત કર્યા રાખવાનું હોય. પણ તમે જે એક કામ કરો છો એ બીજા કામ સાથે સંકલિત હોવું જોઈએ, એટલે કે બીજા કામને આધારિત હોવું જોઈએ. તો શ્રમનું વિભાજન એ જુદા જુદા કાર્યો ઉપર આધારિત હોય છે. કોના આધારે? તો દરેકનું પોતાનું શિક્ષણ, એના કૌશલ્યો, આવડત એ બધાના આધારે એને તાલીમ અપાય છે કે આ પ્રકારનું કામ એમણે સંભાળવાનું. તો કામની તાલીમ લઈ અને પછી વિશિષ્ટ પ્રકારનું કામ કરવું એને શ્રમ વિભાજન કહેશું. સંસ્થાની અંદર આવું શ્રમ વિભાજન થયેલું હોય છે, જેથી બધા લોકો જુદું જુદું કામ સંભાળે અને છેલ્લે એનું પરિણામ જોવા મળે. શાળાની અંદર શ્રમ વિભાજન વિષયવાર થયું છે કે દરેક વિષયના શિક્ષક અલગ અલગ કામ સંભાળે. એવી રીતે ચોથું લક્ષણ સંસ્થાનું એ છે જવાબદારી અને અધિકાર. હવે સંસ્થાની અંદર ઘણા બધા પ્રયત્નો થતા હોય, દરેકના પ્રયત્નોનું એક સંકલન કરવામાં આવે, સંયોજન કરવામાં આવે. પછી જે કાંઈ શ્રમ વિભાજન થયું છે એમાં દરેક વ્યક્તિ જે કામ કરે છે એ કામ કરનારી વ્યક્તિને કેટલીક જવાબદારી સોંપી હોય અને એને કહેવાય છે હક અને ફરજ. કામ કરવા બદલ એને અધિકાર મળે, સત્તા મળે, વેતન મળે અને સાથે જવાબદારીપૂર્વક કામ કરવાની એ ફરજ પણ. તો જે ફરજ સોંપવામાં આવે છે એ એની જવાબદારી છે અને એ કેટલી ઝડપથી અને કેટલી પ્રામાણિકતાથી પોતાની જવાબદારી કેટલી હદે પરિપૂર્ણ કરે છે. એટલી હદે તો જે પ્રમાણે એ કામ પૂરું કરે છે તેના પર સંસ્થાની સિદ્ધિનો આધાર રહેલો છે. તો 1 માર્કનો પ્રશ્ન ત્યાંથી કોર્નર ક્વેશ્ચન નીકળશે કે કોઈ પણ સંસ્થાની સિદ્ધિનો આધાર, એટલે કે સંસ્થાએ સિદ્ધિ પ્રાપ્ત કરી કે નહીં એનો સંપૂર્ણ આધાર કોના ઉપર છે? તો સંસ્થાને સોંપેલા કામની સિદ્ધિનો આધાર એના કર્મચારી પોતાને સોંપાયેલું કામ કેટલી જવાબદારીથી પરિપૂર્ણ કરે છે એના પર રહેલો છે. તો અહીંયા આઈએમપી પ્રશ્ન 1 કોર્નર ક્વેશ્ચન પૂરો કર્યો અને ત્યાર પછી જોઈએ તો દરેક સંસ્થાને સરસ રીતે કામ કરવું હોય તો સંસ્થાની અંદર ધ્યેયની સાથે જોડાયેલું નિયંત્રણ પણ હોવું જોઈએ, નિયમો પણ હોવા જોઈએ. એટલે કે કર્મચારીને સ્વશિસ્તના પાઠ શીખવે અને એની આચાર સંહિતા એટલે નિયમો અને ધોરણો, શિસ્ત માટે કેટલાક નિયમો અને ધોરણો પણ બનાવેલા હોવા જોઈએ. નિયમ અને ધોરણ હોય ને તો જ દરેક વ્યક્તિ પોતાનું કામ જવાબદારીપૂર્વક કરી શકે અને સંસ્થા તો જ ધ્યેય સરસ રીતે પ્રાપ્ત કરે. બધા લોકો જુદું જુદું કામ કરે છે, બધાને જુદી જુદી જવાબદારી સોંપેલી છે અને એટલે જ દરેક સ્તર માટે, એટલે કે ઉચ્ચ વર્ગનો હોદ્દેદાર વ્યક્તિ હોય, ક્લાસ 1 હોય તો એના નિયમો અલગ હોય, એનું નિયંત્રણ જુદું હોય. પછી સેકન્ડ ક્લાસ કે વર્ગ 2ના વિદ્યાર્થી કર્મચારી હોય તો એમના નિયમો પણ જુદા હોય. આમ જુદા જુદા અધિકારો માટે જુદા જુદા નિયમાવલી કે નિયંત્રણો બનાવેલા હોય અને એના દ્વારા જ કામ છે એ સરસ રીતે થઈ શકે. સંસ્થાની અંદર જેમ સત્તા ઊંચી એમ જવાબદારી વધારે અને અધિકાર પણ વધારે. જેમ જેમ તમે જવાબદારીમાં નીચે આવતા જાઓ તેમ તેમ અધિકાર ઘટતા જાય. આમ એક શ્રેણીક્રમ હોય, એટલે કે ચડતો ઉતરતો દરજ્જો હોય. સૌથી વધુ જવાબદારી કલેક્ટરની હોય, પછી મામલતદારની હોય, પછી નાયબ મામલતદારની હોય. એમ જવાબદારી અને શ્રેણીક્રમ નીચે આવતો જાય. જેટલા લોકો પોતાને જેટલી સત્તા મળી છે એ સત્તાનો દુરુપયોગ ન કરે એના માટે નિયમો પણ બનાવેલા હોય છે. તો અહીંયા આપણે જોયું જવાબદારી અને અધિકાર. જવાબદારી અને અધિકાર માટે સ્વશિસ્ત પણ છે અને આચાર સંહિતા પણ છે, નિયમો પણ છે ને નિયંત્રણ પણ છે. આમ અહીંયા આપણે આપણી આખી જ લાક્ષણિકતાઓના 4 મુદ્દાને પૂરા કરીએ છીએ અને આ સાથે જ આપણો આજનો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.